હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના જિલ્લાની સિરીઝમાં આજે આપણે વાત કરીશું બનાસકાંઠા જિલ્લા વિશે। બનાસકાંઠા જિલ્લો એના વિશે વાત કરીએ એ પહેલા આપણે જોઈશું કે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લો સત્તાવાર રીતે 2 ઓક્ટોબર 2025ના રોજ અલગ કરવામાં આવ્યો છે। આ સાથે વાવ થરાદ ગુજરાતનો 34મો જિલ્લો બન્યો છે। તો હવે ગુજરાતમાં કુલ 33 નહીં પરંતુ કુલ 34 જિલ્લાઓ અસ્તિત્વમાં છે। તો વાવ થરાદ જિલ્લામાં વાત કરીશું તો ધરણીધર જે નવો તાલુકો બન્યો છે। વાવ થરાદ એ વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક છે। રા એ બી નવો તાલુકો બન્યો છે। સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણી એમ કુલ 8 તાલુકાનો સમાવેશ થાય છે। અને બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા, ડીસા, કાંકરેજ, ઓગળ એ નવો તાલુકો બન્યો છે। દાંતીવાડા, પાલનપુર, અમીરગઢ, વડગામ, દાંતા અને હળાદ એ પણ નવો તાલુકો બન્યો છે। આમ બનાસકાંઠા જિલ્લામાં કુલ 10 તાલુકાનો સમાવેશ થાય છે। હવે આપણે વાત કરીશું બનાસકાંઠા જિલ્લા વિશે। બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર છે। બનાસકાંઠા જિલ્લામાં કુલ 10 તાલુકા આવેલા છે। અમીરગઢ, ધાનેરા, ડીસા, દાંતા, દાંતીવાડા, પાલનપુર, વડગામ, કાંકરેજ, હળાદ અને ઓગળ તો છેલ્લા 2 એટલે કે હળાદ અને ઓગળ એ નવા તાલુકા બનાવવામાં આવ્યા છે। હવે આપણે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાની રચના વિશે। 1 મે 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે બનાસકાંઠા જિલ્લાની રચના કરવામાં આવી હતી। નેક્સ્ટ વાત કરીશું બનાસકાંઠાની જિલ્લાની સરહદ બીજા કયા જિલ્લાને કે રાજ્યને સ્પર્શે છે તેના વિશે। તો ઉત્તરે રાજસ્થાન રાજ્યની, દક્ષિણે પાટણ જિલ્લાને, પૂર્વમાં મહેસાણા સાબરકાંઠા જિલ્લાને અને પશ્ચિમમાં વાવ થરાદ જિલ્લાને સ્પર્શે છે। હવે આપણે જોઈશું બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસ વિશે। તો બનાસ નદીને કિનારે વસેલો બનાસકાંઠા જિલ્લો અતિ પ્રાચીન વિશેષતા ધરાવે છે, જે ગુજરાતની ઉત્તરે આવેલો જિલ્લો છે। એક સમયે બનાસકાંઠા તથા આસપાસનો પ્રદેશ આનર્ત પ્રદેશના નામથી ઓળખાતો હતો। બનાસકાંઠામાં આવેલ ચંદ્રાવતી, અંબાજી જેવા સ્થળો ખૂબ જ પ્રાચીન સમયથી સુપ્રસિદ્ધ છે। જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર છે, જેનું પ્રાચીન નામ પ્રહલાદન નગર હતું, જેને પરમાર વંશના રાજા પ્રહલાદ દેવે વસાવ્યું હતું। પાલનપુર અને આબુની વચ્ચે ચંદ્રાવતી ગામ આવેલું છે, જે પ્રાચીન કાળમાં આ આખું ગામ આરસનું બનેલું હોવાનું મનાય છે। અહીં પ્રાચીન સમયના શિલ્પોના અવશેષો પણ મળી આવ્યા છે। 7મી સદીમાં ભીલમાલ ગુર્જર પ્રદેશ તરીકે ઓળખાતો હતો, જેમાં બનાસકાંઠાનો પણ સમાવેશ થતો હતો। આનર્ત, સૌરાષ્ટ્ર અને લાટ એમ ત્રણેય રાજ્યોને મળીને ગુર્જર પ્રદેશ તરીકે ઓળખાતો હતો। ચાવડા વંશના રાજા જયશિખરી ચાવડા ગેટા રાજા ચાવડાના પિતા ની રાજધાની પંચાસર રાધનપુર એટલે કે બનાસકાંઠા જિલ્લામાં સ્થપાઈ હતી। ભીમદેવ પ્રથમના મંત્રી વિમલ શાહે કુંભારિયાના દેરા તથા આરાસુરના મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું। આ ઉપરાંત આબુ રાજસ્થાન ખાતે દેલવાડાના દેરા બંધાવ્યા હતા। સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો, જેની નોંધ પ્રબંધ ચિંતામણી ગ્રંથમાં જોવા મળે છે। અરવલ્લી પર્વતમાળાનો ભાગ ગણાતી આરાસુર તથા જેસોરની ટેકરીઓ બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકા અને પાલનપુર તાલુકા વચ્ચે આવેલી છે। હવે આપણે વાત કરીશું બનાસકાંઠા જિલ્લામાં આવેલી નદીઓ વિશે।
તો બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી, સરસ્વતી નદી, સીપુ નદી, બાલારામ નદી, સાબરમતી નદી અને ખારી નદી આવેલી છે. જે નદીઓ પૈકી બનાસ નદી, રૂપેણ નદી અને સરસ્વતી નદી દરિયાને મળતી ન હોવાથી કુંવારિકા નદી તરીકે ઓળખાય છે, જે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. હવે વાત કરીશું બનાસકાંઠા નદીના કિનારે વસેલા શહેરો વિશે. તો બનાસ નદીના કિનારે ડીસા, દાંતીવાડા અને કાંકરેજ શહેર વસેલા છે. સરસ્વતી નદીના કિનારે દાંતા અને મુક્તેશ્વર શહેર વસેલા છે. હવે આપણે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના પ્રદેશોની ઓળખ વિશે. તો પાટણ જિલ્લાની સરસ્વતી નદી અને બનાસકાંઠા જિલ્લાની બનાસ નદી વચ્ચેના પ્રદેશને વઢિયાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, જે બનાસકાંઠાના કાંકરેજ સુધી ફેલાયેલો છે. આ પ્રદેશ સૌથી વધુ દૂધ આપતી વઢિયારી ભેંસો માટે જાણીતો છે. બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણ વિસ્તાર ઘોડાના મેદાન તરીકે ઓળખાય છે. અહીં બટાકા અને બાજરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. સાબરમતી નદી બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે. નેક્સ્ટ વાત કરીશું બનાસકાંઠા જિલ્લામાં આવેલા અભયારણ્યો વિશે. તો બનાસકાંઠા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય અને બાલાજી અંબાજી પ્રાકૃતિક અભયારણ્ય આવેલા છે. હવે આપણે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાની આર્થિક માહિતી વિશે. તો પહેલા જોઈશું પાક વિશે. તો બનાસકાંઠા જિલ્લામાં ઘઉં, મકાઈ, જીરું, ઈસબગુલ, જુવાર, તલ, તમાકુ, વરિયાળી, એરંડા, બાજરી વગેરે જેવા પાક લેવાય છે. જેમાં બાજરી, બટાકા અને જીરુના ઉત્પાદનમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ડીસા બટાકાના ઉત્પાદન માટેનું મુખ્ય કેન્દ્ર છે. આ ઉપરાંત તેલીબિયાંના ઉત્પાદનમાં જૂનાગઢ અને જામનગર બાદ ત્રીજો ક્રમ બનાસકાંઠા જિલ્લાનો આવે છે. નેક્સ્ટ જોઈશું ખનિજો વિશે. તો આ જિલ્લામાં કેલ્સાઇટ, ચૂનાના પથ્થર, આરસના પથ્થરો અને લાઇમસ્ટોન મળી આવે છે. સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠાના દાંતા તાલુકામાંથી તાંબુ, જસત અને સીસું વધુ માત્રામાં મળી આવે છે. આરસ પહાણ બનાસકાંઠાના અંબાજી વિસ્તારમાંથી વધારે પ્રમાણમાં મળી આવે છે. સમગ્ર ભારતમાં વુલેસ્ટોનાઇટ ખનિજ માત્ર પાલનપુર તાલુકામાંથી મળી આવે છે. વુલેસ્ટોનાઇટનો ઉપયોગ સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સ પર ચમક લાવવા વપરાય છે. નેક્સ્ટ જોઈશું ઉદ્યોગો વિશે. અમીરગઢ ખાતે સિમેન્ટ ઉદ્યોગ વિકસ્યો છે. પાલનપુરમાં અત્તર ઉદ્યોગ અને હીરા ઘસવાનો ઉદ્યોગ વિકસેલો છે. નેક્સ્ટ જોઈશું સિંચાઈ યોજના. તો બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા બંધ આવેલો છે, સીપુ બંધ આવેલો છે અને મુક્તેશ્વર બંધ આવેલો છે. નેક્સ્ટ જોઈશું સંશોધન કેન્દ્ર. તો બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી, બટાકા સંશોધન કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલા છે. નેક્સ્ટ વાત કરીશું બનાસકાંઠા જિલ્લાની સાંસ્કૃતિક માહિતી વિશે. એમાં ઐતિહાસિક ધરોહરોમાં અંબાજી મંદિર આવેલું છે. વાવ, તળાવ અને સરોવરોમાં મીઠી વાવ, ગંગા સરોવર અને માન સરોવર આવેલા છે. મહેલો, હવેલી અને કિલ્લાઓ વિશે જોઈશું તો બાલારામ પેલેસ અને હસનપુરનો કિલ્લો આવેલા છે. મેળા અને ઉત્સવો વિશે જોઈશું તો અંબાજીનો મેળો, મુક્તેશ્વરનો મેળો, રામદેવ પીરનો મેળો, બાલારામનો મેળો, મગરવાડાનો મેળો અને નળેશ્વરી માતાનો મેળો બનાસકાંઠા જિલ્લામાં ભરાય છે. લોકનૃત્યમાં મેરાયો નૃત્ય, ગ્રંથાલયો અને ગ્રંથ ભંડારમાં ધી વિક્ટોરિયા જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટ લાઇબ્રેરી આવેલી છે. યુનિવર્સિટી અને વિદ્યાપીઠમાં સરદાર કૃષિ નગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી,
લોકનિકેતન ગ્રામ વિદ્યાપીઠ અને બનાસ ગ્રામ વિદ્યાપીઠ આવેલી છે. નેક્સ્ટ આપણે જોઈશું કેટલાક વિરલ વ્યક્તિઓ કે જેમનું વતન બનાસકાંઠા જિલ્લો છે. તો સાહિત્ય ક્ષેત્રે ચંદ્રકાંત બક્ષી, જેમનો જન્મ પાલનપુર તાલુકામાં થયેલો છે. કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ક્ષેત્રે પ્રણવ મિસ્ત્રી કે જેમનું વતન પાલનપુર છે. મહાન શાસક ક્ષેત્રે સિદ્ધરાજ જયસિંહ, તેમનું વતન પાલનપુર હતું. તો આ સાથે બનાસકાંઠા જિલ્લા વિશે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોઝને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.